હેલો નમસ્કાર સાથીઓ, આજે આપણા સોશિયલ મીડિયા આશ્રમની અંદર તમે જોઈ રહ્યા છો એમ બધા પ્રભુજીઓ જે છે મસ્ત ભોજન પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. અને આજે આપણી જોડે બહુ જ દૂરથી મહેમાન આવ્યા છે, છેક ઉત્તર ગુજરાત, એટલે કે આપણું મોજીલું ઉત્તર ગુજરાત અને મોજીલા ઉત્તર ગુજરાતથી મહેમાન આવ્યા છે. શું નામ છે? મામા દશરથદાન ગોવિંદાન ગઢવી, ગામ બાબરા. શું વાત છે! ગઢવી સાહેબ છે અને ગઢવી સાહેબ હોય એટલે અમારા તો ભાણુભા કહેવાય. અને બીજા એમની જોડે જે મહેમાન છે એ મહેમાનને મળીશું. મહેમાન, આપનું શું નામ છે? શું વાત! તો મહેમાનને આપણે પૂછીશું. પહેલાં તો મહેમાન ક્યાંથી આવો છો? સાંતલપુર તાલુકો, જી, ગામ બાબરા, જિલ્લો પાટણ. વાહ ભાઈ વાહ! ગઢવી દશરથદાન. અને આ તમારા વિડીયા જોયા મામા. વાહ! અને મારા મોટા ભાઈની પ્રેરણા મહેશદાન ગોવિંદાન, દિલીપદાન ગોવિંદાન, કે ના આપણે આ કરવું જોઈએ, જવું જોઈએ. તો એમની પ્રેરણાથી મને એવું થયું કે સાચી વાત છે, આપણે મામાની મુલાકાત કરીએ. અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી, જે કોઈ તમે આટલી સેવા આપો છો મામા, વાહ! અમારે તો આ ખાલી આ અડધો કલાક રહી નીકળી જ જવું છે, પણ આ બધાની હારે તમારે રહેવાનું હોય છે. તમે જે મહેનત કરો છો એ પ્રમાણે ભગવાન હિંમત શક્તિ આપે. બે આપો, બે રોટલી આપો. સીતારામ. કરશનભાઈ, થેન્ક યુ. વાહ વાહ! મામા, જે જીવનની અંદર દુઃખ સુખ તો તડકા થયા જેવી વસ્તુ છે, પણ આ બધાને જે હાચવવાનું આનું જે પુણ્ય છે તમને, આ તો દર પેઢી અને પુણ્ય હોય તો જ આવો વિચાર આવે તમને બે ભાઈને, મામા ભાઈ પોપટ મામાને, અને તમને તમારા કને સવારના આવ્યા પછી બહુ અતિ આનંદ થયો. એમ કે વાહ મામા, શાબાશ, તમારા મમ્મી પપ્પાને ધન્યવાદ છે કે તમને આવા વિચારો આવ્યા. બસ, અને આમનું કોણ છે એમ, આ તો ઠીક છે ને, આ તો ભાઈ તેજાબ જેવું કામકાજ છે. હું એટલે તો વસ્તુ એવી છે. તમારા અને માતાજીના આશીર્વાદ છે એના થકી કરીએ છીએ. એક દુહો સંભળાવવાનો છે તમારે હવે. આશા બધાયની અમર છે મલકાય, આશા મામતી જગજીવ તે જાણે નહીં, ગોવિંદની શું છે ગતિ. આહા, થેન્ક યુ. વાહ ભાઈ વાહ! તમારા ભાણુભાઈ આજ તો મોજ કરાવી દીધી છે. સવારના મહેમાન આવ્યા છે અને એમને ઈચ્છા હતી બધા પ્રભુજીઓને જમાડવાની. આજે એમની ઈચ્છા પૂરી થઈ ગઈ. છેક પાટણથી આપણા સોશિયલ મીડિયા આશ્રમની મુલાકાત લીધી છે અને આવી રીતના એમનો અને તમારા બધાનો પ્રેમ હંમેશાથી મળ્યો છે અને આગળ પણ મળતો રહે એવી આશા રાખીએ છીએ. અને તમે પણ ગમે ત્યારે મહુવા ભાવનગર હાઈવેથી પસાર થાવ એકવાર સોશિયલ મીડિયા આશ્રમની મુલાકાત જરૂર લેજો. જય હિન્દ, જય ભારત.